નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં નિર્માણ પામેલ ગેટ અને ઓપરેશન થિયેટરનું રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના હસ્તે લોકાર્પણ। આતંકી હુમલા બાદ સરકાર પાકિસ્તાન સામે જે પગલાં ભરશે તેમાં કોંગ્રેસનો સહયોગ રહેશે, જણાવ્યું અહેમદ પટેલે। અંકલેશ્વરના રોશનીનગરમાં ગેરેજ માલિકની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરનાર શૂટરની ઝારખંડથી ધરપકડ। પાડોશીએ ₹1 લાખની સોપારી આપી ગેરેજ માલિકની કરાવી હતી હત્યા। વાલિયાના બાંડાબેડા ગામ નજીક ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત। અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત, 7 યુવાનોને ઈજા। ભરૂચની વેલફેર હોસ્પિટલમાં નિર્માણ પામેલ ગેટ અને ઓપરેશન થિયેટરનું રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચમાં વર્ષ 1980થી કાર્યરત પટેલ વેલફેર હોસ્પિટલમાં ભવ્ય એન્ટ્રન્સ ગેટ અને આધુનિક ઓપરેશન થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજરોજ રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલના હસ્તે રિબિન કટિંગ તેમજ તકતી અનાવરણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પટેલ વેલફેર હોસ્પિટલના સલીમ પટેલ, ડોક્ટર સુકેતુ દવે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આ બાદ યોજાયેલ ઉદ્ઘાટન સમારોહમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। તો રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે શહીદોના માનમાં સ્ટેજ પરથી મોટી ખુરશી હટાવી અન્ય લોકો સાથે જ સ્થાન ગ્રહણ કર્યું હતું। आज सलीम भाई, उनके जो भाई हैं, उनका परिवार है, सबको भी मुबारकबाद देना चाहूँगा कि वो जो काम करके गए थे उनको आगे बढ़ाने की न सिर्फ कोशिश बल्कि वो त्वरित या स्पीड से आगे बढ़ा रहे हैं। उसके लिए मैं सलीम भाई और यहाँ के जो डॉक्टर्स हैं ख़ास तौर पे उनको ही बहुत बहुत मुबारकबाद देना चाहूँगा। मैं समझता हूँ कि जब भी कोई हॉस्पिटल हो, लेकिन उसमें साथ साथ ये ख्याल रखा जाए कि जो ज़रूरतमंद है उनको मदद मिले। આ પ્રસંગે અહેમદ પટેલે જણાવ્યું હતું કે આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે જે પગલાં લેશે તેમાં કોંગ્રેસ સરકાર સાથે જ છે અને પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધો બાબતે પણ સરકાર અને ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જે નિર્ણય લેશે એમાં પણ કોંગ્રેસ સહयोग આપશે। हमने तो पहले ही दिन कह दिया था, मैंने अहमदाबाद में भी बात की, सुरेंद्रनगर में भी बात की और मैंने ट्वीट भी किया था कि सरकार अगर जो भी एप्रोप्रिएट और ज़रूरी कदम उठाएंगे उसमें कांग्रेस का हमेशा साथ रहा है, देश के हित में और रहेगा। और ये आतंकवाद, उग्रवाद को नेस्त नाबूद करने की जो बात कर रहे हैं और उसमें हमारा सहयोग तो रहेगा ही, लेकिन आतंकवाद और उग्रवाद को ख़त्म करने के लिए कांग्रेस ने तो शहादत भी दी है और बलिदान भी दिए हैं। हाँ, वो तो क्रिकेट के कैप्टन जो है BCCI उनका डिसीज़न है और उन्होंने, कोहली ने कल भी कह दिया है कि इसमें सरकार जो भी कदम उठाएगी हम उस जो डिसीज़न होगा हमें मान्य रहेगा। અંકલેશ્વરમાં ગેરેજ માલિકની ગોળી મારી હત્યા કરનાર શૂટરની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડથી ધરપકડ કરી છે। અંકલેશ્વરના રોશનીનગરમાં રહેતા અને હાઈવે પર ગેરેજ ધરાવતા 36 વર્ષીય સમીમ ખાન પર ગત તારીખ 12મી જાન્યુઆરીના રોજ ફાયરિંગ કરી તેની હત્યા કરવામાં આવી હતી। આ અંગે GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તપાસ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં મૃતક ગેરેજ માલિકના ઘરની નજીક રહેતા મોહમ્મદ સાબાન અને તેના મોટા ભાઈ મોહમ્મદ રિઝવાન શેખની ધરપકડ કરી હતી। દિવાળીના સમયમાં મૃતક ગેરેજ માલિક સમીમ ખાને આરોપી મોહમ્મદ સાબાન પર બાઇક ચોરીનો આરોપ મૂક્યો હતો, જેની રીસ રાખી મોહમ્મદ સાબાન ખાને તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને અગાઉ તેની સાથે કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના રોની નામના ઈસમને સોપારી આપી હતી। અગાઉ બંને ભાઈની ધરપકડ બાદ પોલીસે હવે ઝારખંડથી શૂટર મોહમ્મદ સિરાજ ઉર્ફે રોનીની ધરપકડ કરી છે। ગેરેજ માલિકની હત્યા કરવા માટે આરોપી મોહમ્મદ શેખે રોનીને ₹1 લાખની સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોહમ્મદ સાહેબાન દ્વારા આ શૂટરને અંકલેશ્વરની અંદર મોહમ્મદ સાહેબાનના મિત્રના ઘરે ઉતારવામાં આવેલ હતો। તેને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, ખાવા પીવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ હતી અને આ કામ કરવા માટે જે શૂટર છે રોની, એને ₹1 લાખ સોપારી પ્રથમ નક્કી કરવામાં આવેલ હતું એવું હાલના તબક્કે જણાઈ આવેલ છે। જે સોપારીના પૈસા હાલ સુધી તેને મળેલ નથી એવું પણ હાલની તપાસ દરમિયાન જણાઈ આવેલ છે, જે બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે અને આ ફાયરિંગમાં વપરાયેલ ઓરિજિનલ હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને આ આરોપીને અટક કરી તેને 8 દિવસના રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે।
વાલિયા અંકલેશ્વર માર્ગ પર બાંડાબેડા ગામના પાટિયા નજીક ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના બલદવા ભાંગોરી ફળિયામાં રહેતા 34 વર્ષીય નિલેશ ઉર્ફે ઇલિયો નરસિંહ વસાવા અને નિલેશ રવિચંદ્ર વસાવા સહિત અન્ય 7 યુવાનો ઇકો કાર નંબર GJ16CH 6081 માં સવાર થઈ અંકલેશ્વર ખાતે કંપનીમાં કામ અર્થે જઈ રહ્યા હતા। તે દરમિયાન વાલિયા અંકલેશ્વર રોડ પર બાંડાબેડા ગામના પાટિયા નજીક વળાંક પાસે ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારતા ઇકો કાર ટ્રેક્ટર સાથે ભટકાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 2 આશાસ્પદ યુવાનોના ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે ઇકો કારમાં સવાર અન્ય કામદારોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે વાલિયા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર વડોદરા ગામ પાસે આજે બપોરના સમયે એક ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રક આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો। ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો। પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગની ઘટનાના કારણે માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અંકલેશ્વરમાં ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય એકેડમી દ્વારા સુરતમ પુરુષોત્તમ નામની સંગીત સંધ્યા યોજાઈ હતી। અંકલેશ્વર GIDCમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગુજરાત રાજ્ય સંગીત અને નાટ્ય અકાદમી દ્વારા સુરતમ પુરુષોત્તમ નામની સંગીત સંધ્યાનું આયોજન કરાયું, જેમાં પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય અને તેમના વૃંદ દ્વારા મનગમતા ગુજરાતી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના અધ્યક્ષ પંકજ ભટ્ટ, સભ્ય સચિવ JM ભટ્ટ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ તેમજ સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના ભોલાવ ગામ ખાતે આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો। કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત નામની આરોગ્યલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ તાલુકાના ભોલાવ ગામે યોજનાના લાભાર્થીઓને રવિવારના રોજ કાર્ડનું વિતરણ કરતો સમારોહ યોજાયો, જેમાં ભોલાવ, રાહડપર, નંદેલાવ અને લુવારા ગામના લાભાર્થીઓને એજન્સી દ્વારા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। અહીં આપણે ગામડામાં એટલે ભોલાવ ગામમાં છે કુલ 4 ગામનો આપણે કાર્ડ વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે। એની અંદર આપણા રાહતપોર છે, ભોલાવ છે, નંદેલાવ છે, બધું GIDC છે, સાથે સાથે આપણે લુવારા ગામનું પણ અહીં કાર્ડ વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે। આ લોકોએ અમે દરેક ગામમાં જઈને અલગ અલગ રીતે કેમ્પ કરેલા અને ત્યાં જઈને કાર્ડ વિતરણનો પ્રોગ્રામ રાખેલો અને એ રીતેથી જે કાર્ડ આવ્યા છે એ રીતેથી એ અમે કાર્ડ વિતરણ કરીએ છીએ અને ખાસા બધા લોકો આનો ફાયદો પણ લઈ રહ્યા છે। ભરૂચની આત્મીય શાળા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની આત્મીય શાળામાં આજ રોજ 15 કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા હાંસલ કરે તે હેતુથી આ યજ્ઞ યોજાયો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વેદ માતા ગાયત્રીની આરાધના કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના ડિરેક્ટર પ્રવીણ કાછડિયા તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની MAT શાળામાં ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો। ભરૂચની MAT શાળામાં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ રવિવારના રોજ યોજાયો। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રકાશ મહેતા તેમજ આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। अब पता चला बचपन ही था सही जनाब, बचपन में करते थे रॉक, बड़े होने का अब नहीं कोई शौक, जब याद करूं तो आंखें भर आए।
ये ऐसा वक्त है जो वापस ना आ पाए, जब याद करूं तो आंखें भर आए, ये ऐसा वक्त है जो वापस ना पल जाते हैं, यादें सुनहरी छाप है। અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત બચપન પ્લે સ્કૂલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બચપન પ્લે સ્કૂલના વાર્ષિક ઉત્સવનું મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. દરમિયાન આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ શાળાના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન, બચપન પ્લે સ્કૂલના ડિરેક્ટર ગુમાનભાઈ પટેલ, કિરીટભાઈ ભટ્ટ, ગોપાલ શાહ, મોહિનીબેન ભટ્ટ તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કાપોદ્રા પાટિયા નજીકથી ગેરકાયદેસર રીતે ભેંસનું વહન કરતા 2 આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સૂત્રોને મળેલી બાતમીના આધારે તેઓએ કાપોદ્રા પાટિયા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને અટકાવી અંદર તલાશી લેતા ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 14 ભેંસ મળી આવી હતી. પોલીસે તેને મુક્ત કરાવી સુરત પાંજરાપોળ ખાતે ખસેડી હતી અને ટેમ્પામાં સવાર પાલેજના ઇરફાન શેખ તેમજ કરજણના સુલેહ જાકાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. અંકલેશ્વરના યુવા મિત્ર મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે રવિવારના રોજ માનવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. 52મી રક્તદાન શિબિરમાં હિંમત દેવાણી, ધર્મેશ ડોબારિયા, મયુર કોટડિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં શહેરીજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયોના માધ્યમ દ્વારા આજ રોજ મન કી બાત કરી હતી, જેમાં અંકલેશ્વરના વોર્ડ નંબર 9માં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાના ઘરે ભેગા મળી દેશના વડાપ્રધાનની વાતો સાંભળી હતી અને પ્રોત્સાહન મેળવ્યું હતું. ભરૂચની લિટલ એલી પ્રી સ્કૂલના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચની લિટલ એલી પ્રી સ્કૂલનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ભરૂચ જીઆઈડીસીના હોલમાં યોજાયો, જેમાં શાળાના ભૂલકાઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં સંસ્કાર વિદ્યાભવનના એડમિનિસ્ટ્રેટર નિકી મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા પરિવાર અને વાલીઓ હાજર રહ્યા હતા. ભરૂચના ઇસ્કોન પરિવાર દ્વારા શનિવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું. ભરૂચ ઇસ્કોન પરિવાર દ્વારા શનિવારના રોજ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા કોલેજ રોડ પરથી શરૂ થઈ હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી જાડેશ્વરની KGM વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સંતો મહંતો જોડાયા હતા. ભરૂચની ઇકરા હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો. ભરૂચની નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તેમજ ઇકરા ઇસ્લામિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. આજે અંજુમને ઇમદાદુલ મુસ્લિમીન ભરૂચ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આંખોના નિદાનનો એક મફત કેમ્પ રાખેલો છે, જેમાં મોતિયાનું ઓપરેશન તદ્દન મફત કરી દેવામાં આવશે અને અલ્હમ્દુલિલ્લાહ 201 પેશન્ટ નોંધાયા છે. ચાલુ છે કેમ્પ, હજુ પણ આગળ જશે. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા આતંકી હુમલાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું. જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા છે, ત્યારે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા રવિવારના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વેજલપુર વિસ્તારમાંથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં ખ્રિસ્તી સમાજના સભ્યો જોડાયા હતા. ખાસ અમારી પ્રાર્થના છે કે જે શહીદ થયેલા જવાનો છે તેમના કુટુંબીજનો માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે ચર્ચમાં પણ પ્રાર્થના કરીએ છીએ અને એ રીતે તેમને હિંમત મળે, બળ મળે અને જે નાના બાળકો છે પોતાના પિતા ગુમાવ્યા છે તેમને ખાસ રીતે ઉછેરવામાં આવે અને તેઓ પણ આગળ વૃદ્ધિ પામે તે માટે અમે ખાસ પ્રાર્થના કરીએ. ભરૂચની જાડેશ્વર ચોકડી વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે નિસંતાન નિવારણ કેમ્પ યોજાયો.
ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક આવેલ ઝૂલેલાલ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ નિસંતાન નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતની ડેન્સિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના સહયોગથી યોજાયેલ કેમ્પમાં ડોક્ટર દિલીપ ઢોલરિયાએ સેવા આપી હતી, જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો. આ વખતે પહેલાં યુરોલોજીનો લાગેલો, આ વખતે જે ગાયનેકમાં જે માતાને જે ભાઈઓને બાળક નથી થતા, જે નિસંતાન છે, એના માટે નિવારણ માટે આ એક કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1.5 થી 2 લાખ રૂપિયાનો જે ખર્ચો થાય છે એ અમે લોકોએ ડૉક્ટરો જોડે વાતચીત કરીને ઓછામાં ઓછા દરે 50,000ની અંદર અમે કરવાનો આ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હાંસોદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. હાંસોદ બીઆરસી ભવનના સભાખંડમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વીજી નાયક, હાંસોદ મામલતદાર જે.એચ. રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પીરુભાઈ મિસ્ત્રી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલમાં નિર્માણ પામેલ ગેટ અને ઓપરેશન થિયેટરનું રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના હસ્તે લોકાર્પણ. આતંકી હુમલા બાદ સરકાર પાકિસ્તાન સામે જે પગલાં ભરશે તેમાં કોંગ્રેસનો સહયોગ રહેશે, જણાવ્યું અહેમદ પટેલે. અંકલેશ્વરના રોશનીનગરમાં ગેરેજ માલિકની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરનાર શૂટરની ઝારખંડથી ધરપકડ. પાડોશીએ ₹1 લાખની સોપારી આપી ગેરેજ માલિકની કરાવી હતી હત્યા. વાલિયાના બાંડાબેડા ગામ નજીક ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત. અકસ્માતમાં 2 યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત, 7 યુવાનોને ઈજા. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.